ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં બંધ છે, પણ હવે ચૈતર વસાવાએ સ્ટે લેવા માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. ચૈતર વસાવા કેસની સુનાવણી ક્યારે થશે અને આખા કેસને લઈને શું નવી અપડેટ સામે આવી છે તેની વાત કરીશું આજના વિડીયોમાં. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું હંસિની. ધારાસભ્ય ચૈતર વસાવાને ફોરેસ્ટ ઓફિસર પર હુમલો અને હવામાં ફાયરિંગ કરવાના કેસમાં નર્મદા જિલ્લા કોર્ટે 7 વર્ષના કેદની સજા ફટકારી હતી, જેમાં નર્મદા કોર્ટના હુકમ સાથે સ્ટે લેવા ધારાસભ્ય ચૈતર વસાવા હાઈકોર્ટના શરણે ગયા છે. ચૈતર વસાવાની જામીન અરજી પર 5 ઓગસ્ટે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે તેવી એક મોટી અપડેટ સામે આવી છે. નર્મદાની કોર્ટે આ કેસમાં ચુકાદો આપતા ધારાસભ્ય ચૈતર વસાવા, તેમના પત્ની શકુંતલા વસાવા સહિત 9 આરોપીઓને 7 વર્ષના કેદની સજા ફટકારી હતી. દોષિત ઠેરેલા આરોપીઓ પૈકી ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ, જામીન અને નર્મદા કોર્ટના હુકમ પર સ્ટે માંગતી અરજી દાખલ કરી છે, જે સંદર્ભે ગુજરાત હાઈકોર્ટમાં 5 ઓગસ્ટે સુનાવણી થવાની છે. અહીંયા એક વાત ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ હાઈકોર્ટે શકુંતલા વસાવા સહિત 5 આરોપીઓની જામીન અરજી મંજૂર કરી હતી. કોર્ટે એવું પણ નોંધ્યું છે કે આ ઘટનામાં તેઓ મુખ્ય આરોપી નહોતા કે તેઓએ કોઈને ઈજા પહોંચાડી નથી. અગાઉ આ જ કેસમાં નર્મદા કોર્ટના ચુકાદા પહેલાની જામીન અરજીઓમાં રજૂઆત કરાઈ હતી કે જંગલમાં કેટલીક જગ્યા ખાલી હતી, જ્યાં ગામડામાં રહેતા લોકોએ કપાસ વાવ્યું હતું. જંગલના અધિકારીઓએ તે જગ્યાને ખાલી કરાવી સામાન ખુલ્લા બજારમાં વેચી માર્યો હતો. આથી ગામડાના લોકોએ વળતરની માંગ સાથે ચૈતર વસાવાનો સંપર્ક કર્યો હતો, જેથી ચૈતર વસાવાએ જંગલના અધિકારીઓ સાથે મીટિંગ રાખી હતી, જેમાં જંગલના અધિકારીઓ વળતર આપવા સંમત થતા વિવાદનો અંત આવ્યો હતો. પરંતુ બાદમાં વન વિભાગના ઉચ્ચ અધિકારીઓના કહેવાથી પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ધારાસભ્ય ચૈતર વસાવાએ વન વિભાગના અધિકારીઓને ધમકી આપીને 60,000નું વળતર માંગ્યું હતું. ધારાસભ્યએ હાથ પગ તોડવાની ધમકી આપીને ક્યાંક અપશબ્દો પણ બોલ્યા હતા. તેમજ ચૈતર વસાવાએ પોતાના બની રહેલા ઘરમાંથી એક વ્યક્તિને બંદૂક લાવવા માટે કહ્યું હતું અને બાદમાં એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું. વન વિભાગના કર્મચારીઓને મારતી ધમકી આપતા કર્મચારીઓને પોતાના અકાઉન્ટમાંથી ATM દ્વારા રકમ ઉપાડીને ખેડૂતને ચૂકવી આપી હતી. એટલે જે રીતનો આખો આ ઘટનાક્રમ સામે આવ્યો હતો, જે રીતે અત્યાર સુધીમાં આવા આક્ષેપો મૂકવામાં આવ્યા હતા, તે જ રીતે આખો આ ઘટનાક્રમ સામે આવ્યો હતો. અને આને જ આધારે ક્યાંક ચૈતર વસાવા અને તેમના પત્ની સહિત જે બીજા લોકો છે એ લોકોને 7 વર્ષની સજા ફટકારી હતી. એમાંથી 5 લોકોના જામીન છે તે મંજૂર થઈ ગયા છે. તેમના પત્ની સહિત જે બીજા લોકો છે એ લોકો જેલ બહાર આવી ગયા છે. આમ આદમી પાર્ટીની લીગલ ટીમ છે એ પણ અત્યારે હાલ ચૈતર વસાવા માટે થઈને જે રીતે કામ કરી રહી છે, કોર્ટને લઈને જેટલી પણ પ્રોસેસ છે તે શરૂ કરવામાં આવી છે. પણ હવે આખો જે ચૈતર વસાવાનો કેસ હતો એમાં આગામી 5મી ઓગસ્ટે સુનાવણી હાથ ધરવાની છે. જોવાનું એ પણ રહેશે કે ચૈતર વસાવાને જામીન મળે છે અને એ બાદ તેઓ જેલની બહાર આવે છે કે કેમ, તે સૌથી મોટો પ્રશ્ન છે. બીજી બાજુ વાત કરવામાં આવે આદિવાસી વિસ્તારની, તો અત્યારે હાલ એક તરફ આદિવાસી વિસ્તારનું રાજકારણ છે એ ખૂબ જ ગરમાયેલું છે. ભારતીય જનતા પાર્ટીના અંદરના ડખા છે તે સામે આવી રહ્યા છે. આપણે જોયું હતું કે ચૈતર વસાવાનો કેસ સામે આવ્યો હતો ત્યારે મનસુખ વસાવાએ ક્યાંક આક્ષેપો આમ આદમી પાર્ટી ઉપર જ મૂક્યા હતા કે આપના નેતાઓને કારણે ચૈતર વસાવા જેલમાં જઈ રહ્યા છે. એટલે જે રીતે અત્યારે હાલ આખી આદિવાસી વિસ્તાર ઉપર ભારતીય જનતા પાર્ટી ચર્ચામાં આવી છે, આમ આદમી પાર્ટીના પણ ક્યાંક અંદરના ડખા ચાલી રહ્યા છે. એવામાં આદિવાસી વિસ્તારમાં ખેડૂતોના પ્રશ્નને લઈને આપણે જોયું હતું કે ગઈકાલે મનસુખ વસાવા મેદાને આવ્યા હતા, તેમની પણ ક્યાંક અધિકારીઓની સાથે આખી બબાલ થઈ હતી. એવામાં હવે જ્યારે ચૈતર વસાવાનો આખો જે આ ઘટનાક્રમ સામે આવ્યો છે કે જેમાં તેમને હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે અને તેમની જે આખી આ જામીન અરજી છે એના ઉપર સુનાવણી હવે 5મી ઓગસ્ટે થવાની છે. 5મી ઓગસ્ટે એ પણ જોવાનું રહેશે કે ચૈતર વસાવા કેસને લઈને શું અપડેટ સામે આવે છે. બીજા જે લોકો છે એ લોકો જે જેલમાં છે એ લોકો પણ હવે બહાર આવશે કે કેમ, એ પણ સૌથી મોટો સવાલ છે. એટલે જે રીતે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા કેસને લઈને અત્યારે હાલ આ એક મોટી અપડેટ કહી શકાય કે તેમના હવે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે અને 5મી ઓગસ્ટે આખા આ મામલે સુનાવણી છે તે હાથ ધરવામાં આવશે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.